તો અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સુરેન્દ્રનગરની વાત કરીએ કે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। દૂધરેજમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। તંત્રની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે દૂધરેજમાં પાણી ભરાતા સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે અને આ સાથે જ મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે। અમારી સાથે સહયોગી ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, જે પ્રમાણે વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કેમ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી ઓસર નથી અને અમને મુશ્કેલી પડી રહી છે। જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી જ વરસાદી માહોલ છે તે સર્જાયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે પ્રી મોન્સૂન કામગીરી જાણે ધોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનું જે દૂધરેજ ગામ આવેલું છે, જે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવી રહ્યું છે, આ દૂધરેજ ગામમાં સામાન્ય વરસાદે જ પાણી ભરાઈ ગયા છે। ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે તે દૂધરેજ ગામમાં સર્જાયા છે। ખાસ કરીને 1 ઇંચ વરસાદમાં આ પ્રકારની છે તે પરિસ્થિતિ ઊભી થઈ છે। આપણી સાથે સામાન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું। સામાન્ય વરસાદે આ પ્રકારની છે તે પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કહેશો? આટલા વરસાદમાં અમે આટલા બધા રહીશો હેરાન થઈ રહ્યા છીએ। આ વરસાદની અંદર તો ઠીક છે, ભારે વરસાદ આવે તો 15 દિવસ સુધી અમે બહાર નથી નીકળી શકતા, નાના છોકરાઓને બહાર નથી કાઢી શકતા। જો ભારે વરસાદ આવે, અમે આ બાબતે કોર્પોરેટર અને નગરપાલિકાના માણસોને અસંખ્ય વાર અમે જાણ કરેલી છે, પણ કોઈ રીતું ફોન કે રીતું જવાબ આપતા નથી। અમે એટલા બધા હેરાન થઈ રહ્યા છીએ કે નાના મોટા માણસોને અમારે હોસ્પિટલ લઈ જવા, સ્કૂલે લઈ જવા હોય તો અમે એટલા હેરાન થઈ રહ્યા છીએ। ખાસ કરી અન્ય એક કાકા પણ આપણી સાથે છે। નગરપાલિકા એવા દાવા કરતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો। દૂધરેજ ગામમાં તો પ્રથમ વરસાદે જ આવા પાણી ભરાણા છે, શું કહેશો? ખોટી વાત છે, કઈ પણ થતું નથી। દર વર્ષે આ જ પરિસ્થિતિ, ગયા વર્ષે પણ અમે આ વખતે તમે આવ્યા હતા, ટીવી વાળાને મેં ઉતરાવ્યું હતું। આ કટોડા સીમનું જે બધું પાણી છે એ અહીંયાથી જ આવે છે અને 15 દિવસ મહિના સુધી પાણી સતત ચાલુ। આપણો વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં પાણી 2 મહિના સુધી હટતું નથી। છોકરાને બહાર લઈ જવાતા નથી, દવાખાના વાળાને બહાર લઈ જવાતા, અને ગંદકી એવી થાય છે કે મચ્છરોનો ત્રાસ વધે, બીમારીનું કારણ બહુ વધી ગયું છે। ખાસ કરી અન્ય કેટલીક મહિલાઓ પણ છે, તમે હોસ્પિટલે જતા હોય તો એમ્બ્યુલન્સ બોલાવી પડતી હોય, ગર્ભવતી મહિલાઓ હોય તો એમ્બ્યુલન્સ પણ નથી આવતી, એવો આક્ષેપ છે, શું કહેશો? કોઈ ચીજ અમારી બાજુ કઈ કામગીરી ચાલુ થતી નથી। પૈસા લોકો ખાઈ જાય છે। અમારા ગટરનું પાણી હમણાં પીવડાવે, ગટર ઉભરાય તો અમારા ગટરમાં રહેવું કેમ? ઘરની આંગણે ગટરનું પાણી આવે। શું માંગણી તંત્ર પાસે? વરસાદનું પાણી આવે તો ગટર ઉભરાય, આ તો વરસાદ તો અમારે કેવી રીતે બહાર નીકળવાનું? ખાસ કરીને તંત્રની છે તે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય 1 ઇંચ જેટલા વરસાદમાં દૂધરેજમાં પાણી ભરાઈ ગયા છે। રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સર્જાઈ રહી છે। જે તંત્રના અધિકારીઓ છે, કોર્પોરેટરો છે, તે ફોન નથી ઉઠાવી રહ્યા, રિસીવ નથી કરી રહ્યા તેવું પણ દૂધરેજ ગામના સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે। જી ફઝલ, માહિતી બદલ આપનો આભાર।